જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 11 ની અંદર પી વિભાગના તત્વો વિશે થોડીક વાત કરેલી હતી. ત્યારે આપણે એવી વાત કરેલી હતી કે ભાઈ પી વિભાગના તત્વો છે એને બે ભાગમાં વહેંચેલા છે, પાર્ટ 1 અને પાર્ટ 2. મતલબ કે પાર્ટ 1 જે હતો એ આપણે ધોરણ 11 ની અંદર ભણેલા હતા કે જેમાં બે સમૂહને આપણે સ્ટડી કર્યા હતા, સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14. અત્યારે આપણે મિત્રો હવે પી વિભાગ ભાગ 2 શરૂ કરશું કે જેની અંદર સમૂહ નંબર 15, 16, 17 અને 18 ની ડિટેલમાં સ્ટડી આવશે. બરાબર. તો અત્યારે આપણે વાત કરશું ધોરણ 12 પાર્ટ 1 ની અંદર ચેપ્ટર નંબર 7 ઓર યુનિટ નંબર 7, યુનિટ ઓર ચેપ્ટર નંબર 7 અને નામ છે પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વો. બરાબર. આપણે આજે ચેપ્ટર 9 સ્ટાર્ટ કરીએ. એ ધોરણ 12 નું ચેપ્ટર છે. ધોરણ 12 પાર્ટ 1 યુનિટ 7 પી વિભાગના તત્વો પાર્ટ 2. એવું અહીંયા લખેલું નથી પણ હું લખી દઉં કારણ કે પાર્ટ 1 11th ની અંદર છે, પાર્ટ 2 12th ની અંદર છે. બરાબર. હવે પહેલી વાત તો આ જ આવશે કે ભાઈ આ કયા રસાયણ વિજ્ઞાનનો ભાગ છે. યાદ રાખજો મિત્રો, અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર સ્ટડી કરવામાં આવે, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. બરાબર. કેમિસ્ટ્રીના જે મેઇન 4 શાખાઓ છે, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, કાર્બનિક રસાયણ વિજ્ઞાન, ભૌતિક રસાયણ વિજ્ઞાન અને વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન. એમાં આની સ્ટડી આપણે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર કરશું. બરાબર. સ્ટાર્ટ કરતા પહેલા એક વાત આ કહી દઉં કે ગુજરાત બોર્ડની અંદર જ્યારે રિટન એક્ઝામ લેવામાં આવે તો એની અંદર જે તમારે લખવાનું થાય એકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ બુક જ લખવાનું થાય. બરાબર. આપણી ટેક્સ્ટ બુકની અંદર જેટલો પોર્શન આપ્યો હોય એટલો જ તમારે ગુજરાત બોર્ડની રિટન એક્ઝામમાં લખવાનો રહેશે. એના સિવાયનું જે કંઈ હું વધારાનું લખાવું, બરાબર, એ નીટ અને જેડબલઈ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ, ગુજકેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ માટે હશે. બરાબર. તો ગુજરાત બોર્ડની રિટન એક્ઝામની અંદર જો લખવામાં આવે, મતલબ કે પૂછવામાં આવે તો જે લખવાનું થાય એકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ બુક લખવાનું થાય. અને હું જે વધારાનું કરાવીશ આપણે કોમ્પિટિટિવ એક્ઝામો માટે કરશું. બરાબર. તો ગુજરાત બોર્ડની રિટન એક્ઝામની પ્રિપેરેશન એકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક કરવાની રહેશે. બાકી એમસીક્યુમાં તો હું જે કરાવું બધું આવશે. અત્યારે હું સાથે સાથે બધું કરાવું છું, ટેક્સ્ટ બુક્સ પ્લસ વધારાનું. બરાબર. તો ધોરણ 12 ભાગ 1 પી વિભાગના તત્વો યુનિટ નંબર 7 એ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનો એક ભાગ છે. આમ તો બહુ સિમ્પલ વાત છે કે ભાઈ તત્વોને આવર્ત કોષ્ટકની અંદર 4 વિભાગમાં વર્ગીકૃત કરેલા છે. એસ વિભાગ, બરાબર, પી વિભાગ, આ એસ વિભાગ છે, આ પી વિભાગ છે, આ ડી વિભાગ છે અને અહીંયા એફ વિભાગ છે. જે સમાતો નથી એટલે એને અહીંયા લખેલો છે બે સેક્શનની અંદર. બરાબર. એમાં આપણે ત્યારેય વાત કરી હતી કે હવે આપણને પી વિભાગનું સ્થાન પૂછે આવર્ત કોષ્ટકમાં તો આપણે બહુ સરળતાથી જવાબ આપી શકીએ. ભાઈ પી વિભાગનું સ્થાન છે એ સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18 સુધીમાં છે અને એમાં આવર્ત બધી આવેલી છે, આવર્ત 1 થી 7. કારણ કે આવર્ત નંબર 1 માં પણ એક તત્વ છે એની અંદર હિલિયમ. તો પી વિભાગનું સ્થાન આપણને કોઈ આવર્ત કોષ્ટકમાં પૂછે તો બહુ સરળતાથી જવાબ આપી શકાય કે સમૂહ નંબર 13 થી 18, આવર્ત 1 થી 7. એમાં એક અપવાદજનક તત્વ આવેલું છે હિલિયમ. બરાબર. હિલિયમની મિત્રો આપણે ત્યારે એવી વાત કરી હતી કે કયું તત્વ કયા વિભાગમાં છે એનો આધાર કોની ઉપર છે. તો કે ત્યારે આપણે વાત કરી હતી કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાય એ વિભાગનું એ તત્વ હોય. મતલબ કે જો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાતો હોય તો એસ વિભાગનું તત્વ હોય, પી કક્ષકમાં ભરાતો હોય તો પી વિભાગનું તત્વ હોય, ડી કક્ષકમાં ભરાતો હોય તો ડી વિભાગનું અને એફ કક્ષકમાં ભરાતો હોય તો એફ વિભાગનું તત્વ. એમાં બે અપવાદ હતા, એક હિલિયમ અને એક થોરિયમ. જેમાં હિલિયમ પી વિભાગમાં છે, એની ઇલેક્ટ્રોન રચના NH2 છે, સોરી 1s2. આમાં પી કક્ષકમાં ઇલેક્ટ્રોન જ નથી છતાં પણ આ પી વિભાગનું તત્વ છે. કારણ એક જ છે મિત્રો કે હિલિયમના બધા જ ગુણધર્મો નિષ્ક્રિય વાયુ અથવા તો આદર્શ વાયુઓના જેવા જ છે અથવા તો તેને મળતા આવે છે, જેથી કરી અને આદર્શ વાયુઓની સાથે હિલિયમને સમૂહ નંબર 18 માં સૌથી ઉપર એટલે કે પી વિભાગની અંદર મૂકેલો છે.
સમૂહ નંબર 18 છે, જેમાં સૌથી ઉપર એક છે હિલિયમ છે, એક જ છે, બરાબર. તો એક આ વાત યાદ રાખજો કે એમાં અપવાદ છે. પછી પી વિભાગની એક ખાસિયત છે મિત્રો કે પી વિભાગમાં બધું લખતા રહેજો મિત્રો, આ બહુ કામનું હશે. આ પી વિભાગમાં બહુ એક્સ્ટ્રા ડિટેલ થોડીક વાત લખાવીશ. પી વિભાગમાં ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ તત્વો આવેલા છે. એની મેઇન ખાસિયત જ આ છે કે એમાં ત્રણ વસ્તુ છે. એસ બ્લોક છે, જો તમે વિચારો એસ વિભાગ ખાલી ધાતુઓનો બનેલો છે, ડી અને એફ એ ખાલી ધાતુઓ છે. પી વિભાગ એક એવો વિભાગ છે આવર્ત કોષ્ટકનો જેમાં ત્રણ વસ્તુ તમને મળે, ધાતુ તત્વો પણ મળે, અધાતુ તત્વો પણ મળે અને અર્ધ ધાતુ તત્વો પણ મળે. હા, જેના કારણે એનું રસાયણ વિજ્ઞાન થોડુંક અલગ છે પી વિભાગનું, બરાબર. અને એની અંદર એક બીજી ઘટના પણ જોવા મળે જેને આપણે નિષ્ક્રિય યુગ્મ અસર કીધેલી હતી. કઈ અસર? નિષ્ક્રિય યુગ્મ અસર. નિષ્ક્રિય યુગ્મ અસર પણ જોવા મળે. મતલબ એવો થયો કે જો આવર્ત નંબર 2 વિચારું હું, આ આવર્ત નંબર 2, તો આવર્ત નંબર 2 ના તત્વોમાં માત્ર એસ અને પી કક્ષકો જ હોય, બાહ્યતમ. જ્યારે આવર્ત 3 અને જ્યારે આવર્ત 3 થી 7 ના તત્વોમાં એસ પી ડી અને એફ કક્ષકો પણ જોવા મળે, પણ હાજર છે. આ પણ એની અંદર એક વિવિધતા લઈ આવે છે. આવું થવાના કારણે જ એની અંદર ધાત્વિય ગુણ, અધાત્વિય ગુણ, અર્ધધાત્વિય ગુણ ધરાવતા તત્વો આવેલા છે. મિત્રો, જો આવર્ત નંબર 2 વિચારો તો એમાં ફક્ત ને ફક્ત એસ અને પી બે જ કક્ષકો છે. આવર્ત નંબર 3 વિચારો તો એસ પી અને ડી 3 છે, આ ખાલી છે, આ ખાલી હશે. આવર્ત નંબર 4 થી તો કોઈ પ્રોબ્લેમ જ નથી, એસ પી અને ડી ભરેલી અથવા તો ખાલી મળી શકે તમને. 5 માં પણ એસ પી અને ડી હશે. આવર્ત નંબર 6 માં એસ પી ડી અને એફ હશે. 7 માં પણ એસ પી ડી અને એફ કક્ષકો હશે. મતલબ એવું થયું કે આવર્ત નંબર 2 જ એક એવી છે કે જેની અંદર ડી નથી, બાકી બધામાં ડી અવેલેબલ છે અને એફ આ બેમાં અવેલેબલ છે. મતલબ એવો થયો કે ભાઈ હા, પછી આવર્ત નંબર 4 હોય તો એમાં 4F હોય પણ ખાલી હોય. આનો મતલબ એવો છે કે આના કારણે એક અસર જોવા મળે, નિષ્ક્રિય યુગ્મ અસર. અને નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે આ તત્વો જે છે પી વિભાગના, એના રસાયણ વિજ્ઞાનમાં વિવિધતા છે, એના ગુણધર્મોમાં વિવિધતા છે. મતલબ કે ધાતુ તત્વો છે, અધાતુ તત્વો છે, અર્ધધાતુ તત્વો, આવા બધા જ તત્વો એની અંદર હાજર છે. આગળ વધીએ. મિત્રો, આપણે એક વસ્તુ જાણીએ જ છીએ કે પી વિભાગ હોય કે કોઈ પણ વિભાગ હોય, બરાબર, આવર્ત કોષ્ટકનો એક નિયમ છે, ઉપરથી નીચે જાઓ અને ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ત્યારે ધાત્વિય ગુણધર્મોમાં શું ફેરફાર થાય. ઉપરથી નીચે મિત્રો ધાત્વિય ગુણધર્મ છે એ વધે અને ડાબી બાજુ જમણી બાજુ ધાત્વિય ગુણધર્મ ઘટે. આ યાદ રાખો. મતલબ કે પી વિભાગમાં આ વસ્તુ જોવા મળશે વધારે પડતી, કારણ કે ઉપરથી નીચે આવશો તો ઉપર ધાતુઓ હશે, પછી અર્ધ ધાતુ આવશે, પછી ઉપર અધાતુ હશે, સોરી, કારણ કે અધાતુઓ હશે, ઉપર અધાતુઓ હશે, પછી અર્ધ ધાતુ આવશે, પછી ધાતુ તત્વો આવશે. આવું બધું તમને પી વિભાગની અંદર જોવા મળશે. મતલબ ઉપરના તત્વોમાં ધાત્વિય ગુણધર્મો ઓછો હોય, નીચે જેમ આવો એમ ધાત્વિય ગુણધર્મ વધતો જાય. ડાબી બાજુથી તમે જેમ જમણી બાજુ આવો એમ ધાત્વિય ગુણધર્મ ઘટતો જાય. મતલબ કે મોટા ભાગની અધાતુઓ અહીંયા હશે, આ અધાતુઓ હશે, મોટા ભાગની ધાતુઓ આમ હશે અને વચ્ચેનો જે ઝિગઝેગ લાઈન છે, પટ્ટો છે, એ અર્ધધાતુઓનો હશે. પી વિભાગની વાત કરું તો આ ધાતુ હશે, આ અધાતુ હશે અને અર્ધ ધાતુનો પટ્ટો છે, જે આપણે ભણી ગયા. બરાબર, આગળ વધીએ. હવે ચેપ્ટરને શરૂ કરીએ. મિત્રો, પી વિભાગ જે 12મા ધોરણની અંદર આપ્યો છે એની અંદર આપણે વાત કરશું સમૂહ નંબર 15,
16, 17 અને 18ની. હા, કોઈ આપણને આવું પૂછે કે પી વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું? તો એના વિશે તો આપણે જાણીએ જ છીએ. NH2 NP126. NP1 હોય તો સમૂહ નંબર 13 હોય, NP2 હોય તો સમૂહ નંબર 14 હોય, NP3 હોય તો 15, 4 હોય તો 16, 5 હોય તો 17, 6 હોય તો 18. આ એક સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. બરાબર. હવે આપણે ચેપ્ટરને સ્ટાર્ટ કરીએ. શરૂ કરીએ આપણે મિત્રો સમૂહ નંબર 15 ના તત્વોથી. સમૂહ 15 ના તત્વો, જે તત્વોને તમે નાઇટ્રોજન સમૂહ તરીકે પણ ઓળખી શકો અને તમે એને નિકોજન્સ તરીકે પણ ઓળખી શકો. નિકોજન્સ. સમૂહ નંબર 15 ના તત્વોને નાઇટ્રોજન સમૂહ પણ કહેવાય અને નિકોજન્સ પણ કહેવાય, અથવા તો સમૂહ 15 ના તત્વો પણ કહેવાય. હવે કોઈ આપણને એમ પૂછે કે ભાઈ સમૂહ નંબર 15 માં કયા કયા તત્વો આવેલા છે, તો એક વાત યાદ રાખજો મિત્રો, સમૂહ નંબર 15 ની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને એક લાસ્ટ એલિમેન્ટ પણ આવેલું છે મોસ્કોવિયમ, જેની સંજ્ઞા MC, કે જે આવર્ત નંબર 7 માં છે. એટલું બધું જાણીતું નથી પણ આ તો ફર્સ્ટ હું ટ્રાય કરું લખું. બરાબર. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ, આટલા તત્વો સમૂહ નંબર 15 ની અંદર આવેલા છે. બરાબર. જેમાં એવું પૂછવામાં આવે કે કેટલા તત્વો ધાતુ, ખરેખર તો અહીંયા આમ હશે: નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. અહીંયા મોસ્કોવિયમ. આનો એટલો બધો કઈ યુઝ નથી થતો. રેડી? નામ લખી દઉં: નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. આટલા તત્વો. બરાબર. આગળ વધીએ. એમાંથી મને કોઈ એવું પૂછે કે એમાંથી કેટલા ધાતુ તત્વો, કેટલા અધાતુ તત્વો, તો હું જવાબ આવો આપીશ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ તત્વો છે. આ બે અધાતુ તત્વો છે. એન્ટીમની અને બિસ્મથ છે મિત્રો, એ અર્ધ ધાતુઓ છે. આ બે. અને આની જો વાત કરવામાં આવે તો વિશેષ રીતે ધાતુ તત્વો તરીકે હાજર છે. બરાબર. વિશિષ્ટ ધાતુ છે, મતલબ કે ધાતુ છે. તો કોઈ આપણને પૂછે કે ભાઈ સમૂહ નંબર 15 ની અંદર આવેલા તત્વોમાં ધાતુ કેટલી, અધાતુ કેટલી ને આ કેટલી, તો કહી શકાય. જો આપણે આને કન્સિડર ન કરીએ સામાન્ય રીતે, તો એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુઓ છે, આર્સેનિક અને એન્ટીમની અર્ધ ધાતુઓ છે, જ્યારે બિસ્મથ ધાતુ તત્વ છે. આની આપણે એટલી બધી કઈ સ્ટડી કરશું નહીં મોસ્કોવિયમ, કારણ કે રેડિયો સક્રિય છે. બરાબર. તો પહેલી વાત આ યાદ રાખી કેટલા તત્વો છે એના ગુણધર્મ કેવા છે. આપણે આગળ સ્ટડી કરીએ. હવે મિત્રો પી વિભાગને સ્ટડી કરવો હોય મિત્રો, તો પહેલા તો આપણે એના પ્રાપ્તિ સ્થાન વિચારવા પડે. બરાબર. તમે જોઈ શકો ઉપરથી નીચે ધાત્વિય ગુણધર્મ વધતો ગયો. બરાબર. અહીંયા બે અધાતુઓ હતી, પછી અર્ધ ધાતુ આવી, પછી ધાતુ આવી, એટલે ધાત્વિય ગુણધર્મ વધ્યો. આ તો તમે જોઈ શકો છો. ધાત્વિય ગુણ વધ્યો અથવા તો અધાત્વિય ગુણ ઘટ્યો, બે કહી શકાય. બરાબર. હવે આપણે વિચારીએ પ્રાપ્તિ સ્થાન. સમૂહ નંબર 15 ના તત્વોને સ્ટડી કરવા હોય મિત્રો, તો પહેલા આપણે એના પ્રાપ્તિ સ્થાન સ્ટડી કરવા પડે કે આપણને કઈ કઈ જગ્યાએથી મળી આવે છે. બરાબર. તો પહેલા આપણે વિચારશું પ્રાપ્તિ સ્થાન. મિત્રો જુદા જુદા તત્વો જુદી જુદી રીતે આપણને પૃથ્વી ઉપરથી કે પૃથ્વીના પેટાળ ઉપરથી મળતા હોય છે. બરાબર. તો એ કયા સ્વરૂપમાં મળે છે, કેવી રીતના મળે છે, કઈ ખનિજમાંથી મળે છે, વગેરે વગેરેને આપણે અહીંયા લિસ્ટ બનાવીને લખીએ. પહેલા તો હું લખીશ તત્વ અને એનું પ્રાપ્તિ સ્થાન. આવું ટેબલ બનાવીને લખીએ તો આપણને યાદ રાખવામાં સરળતા રહે. પહેલા નાઇટ્રોજન આવશે.
નાઇટ્રોજન. નાઇટ્રોજનનું પ્રાપ્તિ સ્થાન શું? મિત્રો તમે જાણો છો કે પૃથ્વીના વાતાવરણની અંદર કદથી 78% નાઇટ્રોજન આણ્વીય રીતે હાજર છે. પૃથ્વીના વાતાવરણમાં કદથી 78% આણ્વીય નાઇટ્રોજન આવેલો છે. પૃથ્વીના વાતાવરણની અંદર આ છે અને સૌથી વધારે પ્રમાણમાં આવેલો વાયુ છે. આણ્વીય નાઇટ્રોજનનો મતલબ થયો N2 સ્વરૂપે છે, નાઇટ્રોજન એકલો નથી. આવું નથી વાતાવરણની અંદર, N નથી, N2 છે. પરમાણ્વીય સ્વરૂપ નથી, આણ્વીય સ્વરૂપ. તો પૃથ્વીના વાતાવરણમાં કદથી એટલે કે તમે 1 લીટર હવા લ્યો તો 1 લીટર હવામાંથી 780 ml, બરાબર, એટલે કે 1000 ml તમે હવા લ્યો તેમાંથી 780 ml જેટલો નાઇટ્રોજન મળે. મતલબ 78% કદથી આવેલો છે અને આણ્વીય સ્વરૂપે હાજર છે. પહેલી વાત તો આ. પછી એ વનસ્પતિ અને પ્રાણીજન્ય પ્રોટીનમાં લગભગ 17% છે. વનસ્પતિ અને પ્રાણીજન્ય પ્રોટીનમાં લગભગ 17% છે. પ્રોટીન જે હોય મિત્રો એમાં નાઇટ્રોજન હોય. એ વનસ્પતિ અને પ્રાણીજન્ય પ્રોટીન જે છે એને લગભગ 17% જેટલો નાઇટ્રોજન આવેલો છે. આના સિવાય મિત્રો એ પૃથ્વીના પોપડામાંથી પણ મળે. પૃથ્વીના પોપડામાં તે સોડિયમ નાઇટ્રેટ, પૃથ્વીના પોપડામાં તે સોડિયમ નાઇટ્રેટ જેને NaNO3 કહેવાય. સોડિયમ નાઇટ્રેટ એટલે કે NaNO3, એનું એક બીજું નામ થાય મિત્રો ચિલ્લી સોલ્ટ પીટર, અને ચિલ્લી સોલ્ટ પીટર એ કહેવાય. સોડિયમ નાઇટ્રેટ પૃથ્વીના પોપડામાંથી સોડિયમ નાઇટ્રેટ સ્વરૂપે મળે અને હજી એક સ્વરૂપે મળે પોટેશિયમ નાઇટ્રેટ KNO3. પોટેશિયમ નાઇટ્રેટ KNO3 જેને ઇન્ડિયન સોલ્ટ પીટર કહેવાય. બરાબર. તો આ પૃથ્વીના પોપડામાંથી ખનિજ સ્વરૂપે મળે છે. અને હજી એક છે મિત્રો આનું નામ જેને સુરોખાર પણ કહી શકાય. બરાબર, સુરોખાર, અને સુરોખાર કહી શકાય. KNO3 પોટેશિયમ નાઇટ્રેટ, ઇન્ડિયન સોલ્ટ પીટર અથવા તો સુરોખાર. આ વાત યાદ રાખજો. નાઇટ્રોજન હવામાં પણ છે અને પૃથ્વીના પોપડામાં પણ છે. મતલબ કે જમીનની અંદર જે પડ આવેલા છે એમાં પણ નાઇટ્રોજન છે. એમાં કેવી રીતના? તો કે સોડિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ નાઇટ્રેટ સ્વરૂપે મોટા ભાગે છે અને પ્રાણી અને વનસ્પતિજન્ય પ્રોટીનમાં લગભગ 17% જેટલું નાઇટ્રોજન હાજર છે. હવે આપણે ફોસ્ફરસની અંદર વિચારીએ તો ફોસ્ફરસની ખનિજો કઈ કઈ છે, ક્યાંથી મળે છે? મિત્રો હાડકાં અને દાંતમાં લગભગ 60%, લગભગ 60% જેટલું કેલ્શિયમ ફોસ્ફેટ હાજર છે. Ca3PO4 ટ્વાઇસ. અને અન્ય જીવંત કોષોમાં પણ છે. આપણા જે હાડકા અને દાંતનો ભાગ છે એમાં 60% ભાગ કેલ્શિયમ ફોસ્ફેટ છે અને કેલ્શિયમ ફોસ્ફેટ કહેવાય. અને કેલ્શિયમ ફોસ્ફેટની અંદર ફોસ્ફરસ આવેલો હોય અને અન્ય જીવંત કોષોમાં પણ છે. આના સિવાય જો હજી એક હું પ્રાપ્તિ સ્થાન કહું તો ફોસ્ફોપ્રોટીન દૂધ અને ઈંડામાં હોય. દૂધ અને ઈંડામાં ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે હાજર છે. દૂધ અને ઈંડામાંથી એ મળે આપણને ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે મળે. મતલબ કે આપણે અલગ પ્રાપ્તિ સ્થાન લખ્યા. આપણા શરીરની અંદર જ છે હાડકા અને દાંતમાં લગભગ 60% ભાગ કેલ્શિયમ ફોસ્ફેટનો અને જીવંત કોષોમાં પણ ફોસ્ફરસ હાજર છે. ઉપરાંત દૂધ અને ઈંડામાં ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે મળે છે. આના સિવાય જો આપણે એની ખનિજની વાત કરીએ તો એની ખૂબ જ અગત્યની ખનિજ છે એપેટાઇટ.
અને એપેટાઇટનું સામાન્ય સૂત્ર આવું છે, એપેટાઇટ ખનિજ છે એનું સામાન્ય સૂત્ર આવું છે Ca9PO4 6 ટાઈમ CaX2, Ca9PO4 6 ટાઈમ CaX2 કે જ્યાં X બરાબર F Cl અને OH છે. Ca9PO4 6 ટાઈમ ઇન્ટુ CaX2 ઇન્ટુ CaX2 આ સામાન્ય સૂત્ર છે એપેટાઇટનું. Ca9PO4 6 ટાઈમ ઇન્ટુ CaX2 જ્યાં X બરાબર F Cl અને OH છે. એ બદલે એટલે નામ બદલતા જાય. પહેલી ખનિજ છે ફ્લોર એપેટાઇટ. ફ્લોર એપેટાઇટ એનો મતલબ એવો થયો કે Ca9PO4 6 ટાઈમ ઇન્ટુ CaF2, F આવે તો ફ્લોર એપેટાઇટ, પછી ક્લોર એપેટાઇટ Ca9PO4 6 ટાઈમ ઇન્ટુ CaCl2, ક્લોરીન આવે તો ક્લોર એપેટાઇટ, અને જો OH આવે તો મિત્રો એનું નામ થાય હાઇડ્રોક્સી એપેટાઇટ. હાઇડ્રોક્સી એપેટાઇટ Ca9PO4 6 ટાઈમ ઇન્ટુ CaOH ટ્વાઇસ. ક્લોર એપેટાઇટ, ફ્લોર એપેટાઇટ, હાઇડ્રોક્સી એપેટાઇટ. તો આ સ્વરૂપે આપણને ફોસ્ફરસ મળી આવે. હાડકા અને દાંતના બંધારણમાં છે કેલ્શિયમ ફોસ્ફેટ સ્વરૂપે 60% જેટલો, 60% જેટલું કેલ્શિયમ ફોસ્ફેટ છે ટૂંકમાં. અન્ય જીવંત કોષોમાં પણ હાજર છે. દૂધ અને ઈંડામાં ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે મળે. ઉપરાંત એક ખનિજ છે એમાંથી પણ મળે. ખનિજનું નામ છે એપેટાઇટ. એપેટાઇટનું સામાન્ય સૂત્ર છે Ca9PO4 6 ટાઈમ ઇન્ટુ CaX2 where X is equal to F Cl and OH. જો F હોય તો ફ્લોર એપેટાઇટ, C હોય તો ક્લોર એપેટાઇટ, OH હોય તો હાઇડ્રોક્સિલ એપેટાઇટ તરીકે આપણને મળી આવે. રેડી મિત્રો? ખૂબ અગત્યની ખનિજો ફોસ્ફરસની છે એપેટાઇટ. આગળ વધીએ. અને સામાન્ય સૂત્ર યાદ રાખી લેવાનું છે. જ્યાં F આવે તો ફ્લોર એપેટાઇટ, Cl આવે તો ક્લોર એપેટાઇટ, OH આવે તો હાઇડ્રોક્સી એપેટાઇટ. આગળ વધીએ આપણે હજી પી વિભાગની અંદર પ્રાપ્તિ સ્થાનમાં અને લઈએ આર્સેનિક. એની અંદર જો આપણે ખનિજ વિચારીએ તો મિત્રો એની પહેલી ખનિજ છે રિયલગર. રિયલગર આનું નામ છે ખનિજનું નામ, અને ખનિજનું સૂત્ર છે AS4S4. AS4S4 સલ્ફાઇડ સ્વરૂપે છે. અને મિત્રો એ જ્વાળામુખીના પ્રદેશોમાંથી મળી આવે. આ રિયલગર છે જ્વાળામુખીના પ્રદેશોમાંથી મળે. પહેલી ખનિજ આર્સેનિકની રિયલગર AS4S4 આર્સેનિક સલ્ફાઇડ છે. બીજી છે આરપીમેન્ટ. આરપીમેન્ટ AS2S3. આરપીમેન્ટ AS2S3 મતલબ કે એ પણ સલ્ફાઇડ જ છે. બરાબર. અને લાસ્ટ વન છે આર્સેનોપાયરાઇટ FeAsS2. આર્સેનોપાયરાઇટ FeAsS2 આર્સેનિકની ખનિજ છે મિત્રો. ઘણી બધી વખત પૂછાય છે રિયલગર, આર્પીમેન્ટ, આર્સેનોપાયરાઇટ. બરાબર. તો આર્સેનિકમાં રિયલગર AS4S4 સલ્ફાઇડ છે એનો, જ્વાળામુખીમાંથી મળે. આર્પીમેન્ટ પણ સલ્ફાઇડ જ છે, AS2S3. આર્સેનોપાયરાઇટ પણ સલ્ફાઇડ જ છે પણ FeAsS2. આર્સેનિક પછી આવશે મિત્રો એન્ટીમની. ઘણી બધી પ્રકારની મની હોય, બ્લેક મની, વ્હાઇટ મની, એમાં એન્ટીમની છે. બરાબર. એની અંદર જો આપણે લખીએ તો સ્ટીબાઇન આવશે પહેલી જ ખનિજ એની, સ્ટીબાઇન Sb2S3. સ્ટીબાઇન Sb2S3. બરાબર. બીજી ખનિજનું નામ લખું તો એન્ટીમની ઓર Sb2O4. એન્ટીમની ઓર Sb2O4 આ સલ્ફાઇડ है, આ ઓક્સાઇડ है. Sb2O4. રેડી? સ્ટીબાઇન અને એન્ટીમની ઓર. એના પછી આવશે બિસ્મથ. એની પહેલી જ ખનિજ છે બિસ્મુથાઇન Sb2S3. બિસ્મુથાઇન Sb2S3 સોરી Bi2S3. Bi2S3 બિસ્મુથાઇન. બરાબર. બીજી છે બિસ્માઇટ. મિત્રો પેલી સલ્ફાઇડ છે, બિસ્માઇટ છે એ ઓક્સાઇડ છે Bi2O3. અને ત્રીજી ખનિજ જે છે એનું નામ છે બિસ્મથ સ્પાર. બિસ્મથ સ્પાર.
જેમાં BiO ટ્વાઇસ છે, બિસ્મથનું એક ઓક્સાઇડ છે એ ટ્વાઇસ અને CO3, BiO ટ્વાઇસ CO3. તો બિસ્મથની ખનિજો છે મિત્રો. રેડી? આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. એમાં બિસ્મથની ખનિજો ઘણી બધી વખત પૂછાય છે ફરીથી. બિસ્મુથાઇન, બિસ્માઇટ અને બિસ્મથ સ્પાર. જો કે બધી પાકી કરવાની જ હોય. આર્સેનિકની અંદર, એન્ટીમનીની અંદર અને બિસ્મથની અંદર આટલી ખનિજો છે. આટલી ખનિજમાંથી તમે એને મેળવી શકો. લાસ્ટ જે વધ્યું એના વિશે હું થોડીક વાત કરી દઉં તો એનું નામ છે મોસ્કોવિયમ. એના પ્રાપ્તિ સ્થાન થોડીક ડિટેલમાં માહિતી એના વિશે કહી દઉં, કારણ કે પછી આપણે એને ક્યારેય સ્ટડી નહીં કરીએ, કારણ કે એટલું બધું અગત્યનું નથી. મોસ્કોવિયમ MC એનો સિમ્બોલ છે. પહેલી વાત તો એ કે સંશ્લેષિત અને રેડિયો સક્રિય તત્વ છે. સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે. સંશ્લેષિત છે અને રેડિયો સક્રિય તત્વ છે. બરાબર? જો એની ઇલેક્ટ્રોનીય રચના આપણે લખીએ તો રેડોન, કારણ કે લાસ્ટ લાઈનમાં છે રેડોન 7p36s2 7p37s2 સોરી 6d10 અને 5f14 આવી એની ઇલેક્ટ્રોન રચના થાય. 5f14 6d10 7s2 7p3 રેડોન 115 નંબરનું તત્વ છે. તો આની ઇલેક્ટ્રોન રચના છે મિત્રો. તે ખૂબ જ ઓછા અર્ધાયુષ્ય સમય અને ખૂબ જ ઓછા જથ્થામાં પ્રાપ્ય હોવાના કારણે તેનો અર્ધાયુષ્ય સમય ખૂબ જ ઓછો હોવાના કારણે અને તે ખૂબ જ ઓછા જથ્થામાં મળતું હોવાના કારણે, બરાબર, પ્રાપ્ય હોવાના કારણે હજુ એની એટલી બધી કેમિસ્ટ્રી પ્રખ્યાત નથી, એટલે કે હજી પ્રસ્થાપિત થઈ શક્યું નથી. એનો મતલબ એવો છે કે હજી એની કેમિસ્ટ્રી એટલી બધી નોન નથી. મોસ્કોવિયમ છે મિત્રો સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે. બીજી વાત શું કરી આપણે એના વિશે, તો કે એની ઇલેક્ટ્રોનની રચના આ ટાઈપની છે. એનો એટોમિક નંબર 115 છે, પરમાણ્વીય ક્રમાંક, બરાબર. એની ઇલેક્ટ્રોન રચના છે મેં તમને શીખવાડી છે. અર્ધાયુષ્ય સમય ખૂબ જ ઓછો છે અને ખૂબ જ ઓછા જથ્થામાં પ્રાપ્ય છે, એટલે હજી પ્રસ્થાપિત નથી, મતલબ કે એટલું બધું વેલ નોન નથી. આપણે કેમિસ્ટ્રી જ્યારે સ્ટડી કરશું સમૂહ નંબર 15ની ત્યારે હવે આપણે ક્યારેય મોસ્કોવિયમનું નામ નહીં લઈએ મિત્રો. તો આઈ થિંક કે તમે આના વિશે હવે જાણતા હશો, બરાબર. હવે આપણે આગળ વધીએ અને ડાયરેક્ટ વાત કરીએ ઇલેક્ટ્રોનની રચના વિશે. હવે સમૂહ નંબર 15ના તત્વોની ઇલેક્ટ્રોનની રચના વિચારીએ આપણે તો મિત્રો સમૂહ નંબર 15ના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જો આપણે વિચારીએ તો કઈ થાય, તો કે NS2np3, કારણ કે સમૂહ નંબર 15માં છે NS2np3, આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થાય, બરાબર. પછી તમે જો પરમાણુ ક્રમાંક લખો, અહીંયા તત્વની સંજ્ઞા લખો, અહીંયા તત્વનું નામ લખો, અહીંયા એની ઇલેક્ટ્રોન રચના લખો, તો એ ટેબલ મેં તમને તત્વોના વર્ગીકરણ વાળા ચેપ્ટરની અંદર કરાવી દીધું છે. તમે અહીંયાથી પાકું કરી લેજો, બરાબર. કે પરમાણુ ક્રમાંક સમૂહ નંબર 13 ના યાદ રાખવાના 5 13 31 49 81, એના ઉપર ત્યાં લખવાના હોય 7 15 33 51 અને 83. લાસ્ટ છે 115 મોસ્કોવિયમ. સંજ્ઞા નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. આનો એટલો બધો કઈ મતલબ નથી. નામ તમે લખી નાખજો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. ઇલેક્ટ્રોન રચના પણ મેં તમને કીધી હતી કે આની પહેલા હિલિયમ વાયુ આવશે,
આની પહેલા નિયોન, આર્ગોન, અહીંયા ક્રિપ્ટોન, અહીંયા ઝેનોન અને લાસ્ટ વનમાં રેડોન. પછી મેં તમને કીધું કે આની ઇલેક્ટ્રોન રચના થાય 2s2 2p3 બરાબર. અહીંયા થાય 3s2 3p3, અહીંયા થાય 4s2 4p3 and 3d10, અહીંયા થાય 4d10 5s2 5p3, અહીંયા થાય 4f14 5d10 6s2 6p3, અહીંયા થાય 5f14 6d10 7s2 7p3. રાઇટ ડાઉન. મેં તમને ટ્રીક શોર્ટકટ પણ આપી હતી. અહીંયા sp sp હોય, અહીંયા dsp dsp હોય અને લાસ્ટ બેમાં fdsp fdsp. જો સાતમો આવર્ત લખો તો ઇલેક્ટ્રોન રચના નામ લખી નાખ્યું: નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. ખૂબ સરળ અને આસાનીથી મેં તમને આની શોર્ટકટ આપી હતી. sp sp dsp dsp fdsp fdsp સોરી sp sp dsp dsp fdsp અને જો આ લખો લાસ્ટ તો fdsp. ક્લિયર? તો આ ઇલેક્ટ્રોન રચના વિશેની વાત પૂરી થઈ મિત્રો. હવે આપણે ચર્ચા કરીએ ભૌતિક ગુણધર્મોમાં આવર્તનીયતા વિશે. સમૂહ નંબર 15 ના ભૌતિક ગુણધર્મોમાં આવર્તનીયતા વિશે થોડીક ચર્ચા કરીએ. તો એમાં પહેલી જ વસ્તુ આપણે વિચારશું આણ્વીય અને આયનીય ત્રિજ્યા. પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા પહેલું જ ફેક્ટર ભૌતિક ગુણધર્મમાં આવર્તનીયતામાં. પહેલું જ ફેક્ટર પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. બરાબર. કે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય તો આપણે જાણીએ જ છીએ મિત્રો. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એ સમૂહમાં રહેલા તત્વો. ઉપરથી નીચે પરમાણ્વીય ત્રિજ્યા વધશે. અહીંયા એટલી બધી નિષ્ક્રિય યુગ્મ અસર કામ કરતી નથી. સમૂહ નંબર 13 માં જેટલા અપવાદ આવતો હતો એટલા અહીંયા નથી મિત્રો. તો પરમાણ્વીય ત્રિજ્યા તમે યાદ રાખશો તો બહુ જ હાઈ ક્લાસ સરળતાથી યાદ રહી જાય. પરમાણ્વીય ત્રિજ્યાની અંદર વધારો થતો જશે મિત્રો. શું થશે? વધારો. અને સામાન્ય રીતે એની આયનીય ત્રિજ્યામાં પણ વધારો થશે. મતલબ કે બે વધશે. પરમાણ્વીય ત્રિજ્યા ઉપરથી નીચે વધશે અને આયનીય ત્રિજ્યામાં પણ વધારો થતો જશે. બરાબર. તો એક વાત આ યાદ રાખજો. જનરલી અહીંયા પરમાણ્વીય ત્રિજ્યા આપણે વિચારી સહસંયોજક ત્રિજ્યા હશે. ક્યાં એવું પૂછે કે સહસંયોજક ત્રિજ્યામાં શું થાય તો એ જ વસ્તુ થાય, વધારો થતો જાય. બરાબર. તો એક આ વાત યાદ રાખજો કે નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ આવો તમે તો સંયોજક ત્રિજ્યામાં નોંધપાત્ર વધારો થાય. નોંધપાત્ર વધારો થાય મતલબ કે વધારો થોડોક વધારે થાય. પછી તમે આગળ વધો એન્ટીમનીથી બિસ્મથ તરફ તો વધારો છે એ થોડોક ઓછો થાય. કારણ કે અહીંયાથી કઈ વસ્તુ શરૂ થઈ ગઈ હોય? નિષ્ક્રિય યુગ્મ અસર. અહીંયાથી સંપૂર્ણ ભરાયેલી ડી અને એફ કક્ષકો હાજર હોય. પણ આ કેવું સ્ક્રીનિંગ કરે? નબળું સ્ક્રીનિંગ. નબળું સ્ક્રીનિંગ કરે એટલે કોણ હાવી બની જાય? કેન્દ્રીય ધન વીજભાર. કેન્દ્રીય ધન વીજભાર હાવી બને નો મતલબ એવો છે કે ઇલેક્ટ્રોન ખેંચાય કેન્દ્ર તરફ અને ત્રિજ્યા સેજ ઘટી જાય. મતલબ કે વધારો તો થશે પણ ઓછો, નોંધપાત્ર વધારો નહીં હોય. એક વાત યાદ રાખવાની, નાઇટ્રોજન થી ફોસ્ફરસમાં જેટલો વધારો થાય એટલો પછી અહીંયાથી તમે આવશો નીચે એમાં નહીં થાય. કારણ કે એમાં ડી અને એફ કક્ષક હાજર છે જે નબળું સ્ક્રીનિંગ કરે. સંપૂર્ણ ભરાયેલી પણ નબળું સ્ક્રીનિંગ કરે એટલે સ્ક્રીનિંગ ના કરી શકે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાઈ જાય. એટલે જે વધવું જોઈએ એના કરતાં સહેજ જ વધે. મતલબ વધશે ખરું. અહીંયા એટલી બધી સ્ક્રીનિંગ અસર પાવરફુલ નથી. મતલબ કે એટલી બધી નબળી નથી. કારણ કે હવે એમાં ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. સમૂહ નંબર 13 માં એક જ ઇલેક્ટ્રોન હતો. બરાબર. પી માં પછી આમાં બે ભરાઈ ગયા વધારાના એટલે કે P3 થઈ ગયું. એટલે સ્ક્રીનિંગ ટૂંકમાં
થોડુંક હાવી બન્યું, મતલબ એવો થયો કે જે સમૂહ નંબર 13 માં અપવાદ જોવા મળતો હતો ત્રિજ્યામાં એવો નહીં મળે, વધારો થશે પણ એટલો બધો નહીં. રેડી મિત્રો, આગળ વધીએ. એના પછીના ગુણધર્મની ચર્ચા કરીએ તો એ ગુણધર્મ છે આયનીકરણ એન્થાલ્પી. સેકન્ડ ગુણધર્મ છે મિત્રો આયનીકરણ એન્થાલ્પી. સમૂહ નંબર 15 ના તત્વોની અંદર જો આયનીકરણ એન્થાલ્પી વિચારવામાં આવે તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તરફ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ ઘટતી જાય. શા માટે ઘટતી જાય? તો કે અંતર વધે છે, પરમાણુય ત્રિજ્યા વધે છે. આના કરતા આમાં ઇલેક્ટ્રોન દૂર છે, એના કરતા આમાં દૂર છે, એના કરતા આમાં દૂર છે, આમાં દૂર છે. મતલબ કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે આપવી પડતી ઉર્જા છે એ ઘટતી જશે. અને આયનીકરણ એન્થાલ્પીનો મતલબ જ એ થાય કે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા, તો તમે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને ઓછી રાખશો તો આયનીકરણ એન્થાલ્પી ઘટતી જશે ઓબ્વિયસલી. તો સામાન્ય ગુણધર્મ છે. બરાબર. પછી તમે સમૂહ નંબર 15 ની અંદર આવું વિચારો, તો ડેલ્ટા HI1 હોય એના કરતા હંમેશા ડેલ્ટા HI2 નું મૂલ્ય વધારે હોય, એના કરતા હંમેશા ડેલ્ટા HI3 નું મૂલ્ય વધારે હોય, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. તો પેલું હોય એના કરતા બીજું વધારે હોય, એના કરતા ત્રીજું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જ હોય મિત્રો, કારણ કે નહીતર તો પેલી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જેટલી ઉર્જા આપી અને જો બીજો ઇલેક્ટ્રોન નીકળી જતો હોય તો બીજી વખત ઉર્જા આપવાની જરૂર જ નથી. આ તો બધામાં લાગુ પડે. હા, પણ ચોથો ઇલેક્ટ્રોન તમારે રિમૂવ કરવો હોય મિત્રો તો વેરી હાઈ, બીકોઝ કે એની બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન છે. જો NH2NP3 સોરી 5 ઇલેક્ટ્રોન છે, NH2NP3 5 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા હજી તમારે બહુ ઝટકો નહીં મારવો પડે. 3 ઇલેક્ટ્રોન સરળતાથી નીકળશે, ચોથો પણ હજી નીકળશે સરળતાથી, પણ થોડુંક વધારે ઉર્જા દેવી પડશે કારણ કે S માંથી નીકળશે હવે. બરાબર. તો ડેલ્ટા HI4, ડેલ્ટા HI5, પણ જો ડેલ્ટા HI6 તમારે જરૂર કરવો પડે તો એ બહુ હાઈ હોય, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 5 જ ઇલેક્ટ્રોન, છઠ્ઠો ઇલેક્ટ્રોન તમારે દૂર કરવો હોય તો આદર્શ વાયુમાંથી થાય, બહુ વધારે ઉર્જા આપવી પડે. હા, ત્રીજા કરતા ચોથી થોડીક વધારે હશે, કારણ કે ત્યારે તમારે S માંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો હોય, સંપૂર્ણ ભરાયેલો હોય. રેડી. તો આવી લાક્ષણિકતા ધરાવતી જો કે આયનીકરણ એન્થાલ્પીઓ મળે તો સમૂહ નંબર 15 ની હોય, આવું યાદ રાખવું. હા, બીજી આની અંદર ખાસિયત આવી છે મિત્રો, જો સમૂહ નંબર 15 અને સમૂહ નંબર 16 વિચારવામાં આવે તેના અનુવર્તી તત્વોમાં, અનુવર્તી તત્વો એટલે એક જ આવર્તના તત્વો, જો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. અહીંયા ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલોરિયમ અને પોલોનિયમ. ખરેખર આની આયનીકરણ એન્થાલ્પી વધારે હોવી જોઈએ, પ્રથમ પણ આની વધારે છે, કારણ આની આગળ NH2NP3 છે, આની આગળ NH2NP4 છે. આ અર્ધપૂર્ણ ભરાયેલી છે એટલે કે વધારે સ્થાયી છે. આમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા વધારે ઉર્જા આપવી પડે, એટલે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુવર્તી તત્વોમાં આ બેમાંથી આની વધારે, આ બેમાંથી આની વધારે, આ બેમાંથી આની વધારે, આ બેમાં આની વધારે, એવી રીતના હશે. કારણ તમને મેં કહી દીધું કે આની આગળ NP3 છે, મતલબ કે અર્ધપૂર્ણ ભરાયેલી છે, જે વધારે સ્થાયી છે. હા, પછી તમે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી જો વિચારો તો પછી સમૂહ નંબર 16 ના તત્વોની વધારે થઈ જાય અનુવર્તી તત્વોમાં. અનુવર્તી તત્વોમાં સમૂહ 15 અને સમૂહ 16 માં જો હું ડેલ્ટા HI2 વિચારું તો સમૂહ નંબર 16 ની વધારે હોય, કારણ કે આમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયા પછી આ 2 થઈ ગયું, આમાંથી એક નીકળી ગયા પછી આ 3 થઈ ગયું, એટલે હવે આ વધારે સ્ટેબલ થાય. બરાબર. એટલે એ થોડુંક તમે ધ્યાન રાખજો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ નંબર 15 ના તત્વોની વધારે હોય અનુવર્તીમાં, અનુવર્તી એટલે એક જ આવર્તના તત્વો, અને દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી 15 કરતા 16 ની વધારે હોય, કારણ કે હવે એ NP3 થઈ ગયું હોય, જે મેં તમને આગળ એક્સપ્લેન કરેલું છે મિત્રો. તો કયો ગુણધર્મ હતો? આયનીકરણ એન્થાલ્પી. રેડી. આઈ થિંક આની અંદર હવે તમને કઈ પ્રોબ્લેમ નહીં હોય. ત્રીજો આપણે વિચારીએ મિત્રો વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા. બરાબર. એની અંદર થોડીક વાત કરીએ.
બહુ સામાન્ય રીતે વિદ્યુત ઋણતા જે જોવા મળતી હોય એ જ રીતના આમાં જોવા મળશે, કારણ કે જે સમૂહ નંબર 13 ની અંદર ને 14 ની અંદર જેટલા અપવાદ આવ્યા એટલે આમાં નથી. વિદ્યુત ઋણતા જેને ઇલેક્ટ્રોનેગેટિવિટી કહેવાય. સામાન્ય રીતે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથમાં ઉપરથી નીચે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટશે. સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવ નાઇટ્રોજન હશે, ધેરફોર ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ સરળ વલણ એની અંદર જોવા મળે, કોઈ પણ પ્રકારનો અપવાદ નથી મિત્રો. બરાબર. એના પછી આપણે વિચારશું ગલન બિંદુ. ચોથો ગુણધર્મ ગલન બિંદુ. બરાબર. મેલ્ટિંગ પોઈન્ટ. ગલન બિંદુની અંદર મિત્રો આવું થશે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, બિસ્મથ, એન્ટીમની અને આર્સેનિક આવી રીતના હશે. ખાસ યાદ રાખજો. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પછી બિસ્મથ, એન્ટીમની અને આર્સેનિક. તમે કહો સાહેબ હું કર્યું તો આમ કરવાનું, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. આને બેન ઊંધા કરીને મૂકી દેવાના. ઊંધા કરીને એટલે પહેલા બિસ્મથ ને પછી એસબી પછી એએસ આવી રીતના યાદ રાખવાનું. ગલન બિંદુનો ઓર્ડર ખાસ યાદ રાખજો. નાઇટ્રોજનથી વધારે ફોસ્ફરસ, એનાથી વધારે બિસ્મથ, એનાથી વધારે એસબી, એનાથી વધારે એએસ. કેમ યાદ રાખવાનું? તો કે આમ આ બેને ઊંધા કરીને, મતલબ કે આવી રીતના કરીને અહીં વચ્ચે મૂકી દેવાના. નાઇટ્રોજન, ફોસ્ફરસ, બીઆઈ, એસબી, એએસ. ક્લિયર? તો એક વાત યાદ રાખજો. ઉત્કલન બિંદુ નો ઓર્ડર જો આપણે લખશું મિત્રો તો બહુ સરળતાથી કહી શકાય કે ઉત્કલન બિંદુની અંદર એટલો બધો કંઈ અપવાદ નથી. સામાન્ય રીતે ઉત્કલન બિંદુઓ વધતા જાય. એક જ ખાલી ઉત્કલન બિંદુની ટ્રેન્ડ છે કે ભાઈ વધતા જાય ઉત્કલન બિંદુ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, એન્ટીમની, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તરફ ખાલી એક અપવાદ છે મિત્રો કે લાસ્ટ વન જે છે બિસ્મથ એનું થોડુંક ઓછું હોય અને એ વચ્ચે આવી જાય આવી રીતના. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, બિસ્મથ અને એન્ટીમની આવી રીતના હોય. બોઇલિંગ પોઈન્ટ્સ આમ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એમાં આ વચ્ચે આવી જાય. આખી વાત મગજમાં ઉતરે છે. ઓછામાં ઓછું કોનું ઉત્કલન બિંદુ? તો કે નાઇટ્રોજનનું, પછી ફોસ્ફરસ, પછી આર્સેનિક, પછી બિસ્મથ અને પછી એન્ટીમની. બિસ્મથ પછી એન્ટીમની. આ બોઇલિંગ પોઈન્ટ્સનો ઓર્ડર છે. રેડી મિત્રો? તો યાદ રાખવાનો છે. આગળ વધીએ અને થોડીક ચર્ચા કરીએ આપણે ભૌતિક ગુણધર્મ વિશે કે ભાઈ એના ભૌતિક ગુણધર્મ કેવા કેવા પ્રકારના છે. બરાબર? તત્વોના ભૌતિક ગુણધર્મો કેવા છે, કેવી રીતના મળે છે, કયા સ્વરૂપમાં મળે છે, વગેરે વગેરે વગેરે. બરાબર? તો ફર્સ્ટ તો આપણે એવું લખશું કે ભાઈ આ સમૂહના બધા તત્વો બહુપરમાણુય છે. એક નાઇટ્રોજન જ એવું છે કે જે દ્વિપરમાણુય વાયુ છે, બાકી બધા ઘન છે. બરાબર? આ સમૂહના બધા તત્વો બહુપરમાણુય છે. એક નાઇટ્રોજન જ દ્વિપરમાણુય છે. જે વાયુ છે બાકીના બધા ઘન છે. મતલબ આવો થયો કે નાઇટ્રોજન N2 સ્વરૂપે છે અને વાયુ છે. આ દ્વિપરમાણુય છે. પછી ફોસ્ફરસ જનરલી P4 હોય, પછી AS4, SB4. મતલબ એવો થયો કે આ દ્વિપરમાણુય છે જ્યારે બધા બહુપરમાણુય છે. આ દ્વિપરમાણુય છે, વાયુ છે, બહુપરમાણુય છે અને એ બધા ઘન સ્વરૂપે હશે. બાકીને હું લખતો નથી. બરાબર? બાકીના બધા બહુપરમાણુય છે. આ પેલો જ ટૂંકમાં અપવાદજનક ગુણધર્મ નાઇટ્રોજનનો જે આપણે સ્ટડી કર્યો. પછી બીજી વાત તો મિત્રો એ કરશું કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ ધાત્વિય ગુણધર્મ વધે. તો આપણને ખબર જ છે
કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તરફ ધાત્વીય ગુણધર્મ વધતો જાય. આ બે અધાતુ है, આ બે અર્ધધાતુ है, આ ધાતુ है. બરાબર, તો ધાત્વીય ગુણધર્મ વધતો જાય. બરાબર, જેમાં મેં તમને કહ્યું હતું કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ है, આ બે અર્ધધાતુ है, જ્યારે આ વિશિષ્ટ રીતે ધાતુ है એટલે કે આ ધાતુ સ્વરૂપ है. બરાબર, અથવા તો તમે એમ પણ કહી શકો વિશિષ્ટ ધાતુ है. બરાબર, એનું કારણ તો કોઈ કહે કે ભાઈ આવું કેમ છે, તો એનું કારણ એક તો આયનિક અને એન્થાલ્પીમાં ઘટાડો અને પરમાણુય કદમાં વધારો છે. આવું થવાનું કારણ શું, કેમ ધાત્વીય ગુણધર્મ વધતો જાય, તો કે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય ઉપરથી નીચે અને પરમાણુય કદમાં વધારો થાય, એટલે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધાતુ તત્વ બનતું જાય. જે ઇલેક્ટ્રોન મેળવે એ અધાતુ હોય, જે ગુમાવે એ ધાતુ હોય. આવું થવાનું કારણ શું, કેમ ઉપરથી નીચે ધાત્વીય ગુણધર્મ વધતો જાય, તો બે કારણ. એક તો એની આયનીકરણ એન્થાલ્પી ઓછી થતી જાય, સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે, પરમાણુય કદ વધતું જાય એટલે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે, માટે આવું થાય છે મિત્રો. રેડી, તો એક આ વાત છે જેને આપણે યાદ રાખશું. બરાબર, તો નાઇટ્રોજન થી તમે બિસ્મથ તરફ આગળ વધશો તો આવું જોવા મળશે. બરાબર, બીજી એક વાત અપવાદજનક આ છે કે નાઇટ્રોજન સિવાયના બધા જ તત્વો અપરૂપો ધરાવે છે. અહીંયા ફરીથી નાઇટ્રોજનનો અપવાદ આવ્યો કે ભાઈ નાઇટ્રોજન એક અપરૂપ નથી ધરાવતું. મતલબ અપરૂપ એટલે વિશિષ્ટ સ્વરૂપ, જે હું ભણાવીશ આગળ. અત્યારે ખાલી યાદ રાખવાનું, નાઇટ્રોજન સિવાયના બધા તત્વો અપરૂપો ધરાવે, નાઇટ્રોજન અપરૂપ ધરાવી શકતો નથી મિત્રો. રેડી, આગળ વધીએ. ખૂબ સરળ અને આસાન ચેપ્ટર છે મિત્રો. 2-3 વખત 4 વખત 5 વખત લખશો એટલે આમાં કાંઈ નથી, રોકડા માર્ક આપે એવું ચેપ્ટર છે. આમાંથી 3-4 ક્વેશ્ચન નીટની અંદર, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર હોય, એટલે તમે આને લાઇટલી ન લેતા મિત્રો. ખૂબ સરળ અને અગત્યનું આસાન ચેપ્ટર છે, ખૂબ સરળ ચેપ્ટર છે. બરાબર, હવે આપણે વાત કરશું રાસાયણિક ગુણધર્મો વિશે. આ સમૂહના તત્વોના રાસાયણિક ગુણધર્મો કેવા પ્રકારના છે. રાસાયણિક ગુણધર્મની અંદર પહેલા આપણે વિચાર કરશું તો ઓક્સિડેશન અવસ્થાઓનો કરશું, અને રાસાયણિક પ્રક્રિયાત્મકતામાં જેનું વલણ છે એ આપણે વિચારશું. ઓક્સિડેશન અવસ્થાઓ અને રાસાયણિક પ્રક્રિયાત્મકતામાં વલણ. એટલે કે રાસાયણિક રીતે કેવી પ્રક્રિયાઓ આપી શકે છે અને ઓક્સિડેશન અવસ્થાઓ કેવી છે. સામાન્ય રીતે મિત્રો આ તત્વોની ઓક્સિડેશન અવસ્થા આપણે વિચારીએ તો એ -3 થી +5 સુધી હોય. કારણ કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે સમૂહ નંબર 15 ના દરેક તત્વોના. તો કાં તો એ 3 મેળવશે, 3 સુધી મેળવશે, અને કાં તો એ 5 સુધી ગુમાવશે. એટલે -3 થી +5. પણ એની અંદર જે વધારેમાં વધારે ઓક્સિડેશન અવસ્થાઓ જે શો કરે એ સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ -3 +3. બતાવું તમને શા માટે +3 અને +5 છે. -3 +3 અને +5 છે. આનું કારણ તમને કહું, 3 ઇલેક્ટ્રોન મેળવે છે જનરલી ઓક્ટેટ પૂરું કરવા એટલે -3. પછી NH2NP3 છે, ખાલી p કક્ષકના જ ઇલેક્ટ્રોન ગુમાવે તો +3. અને જો વધારે એનર્જી તમે દો અને s ના ઇલેક્ટ્રોન જાય તો +5. તો સામાન્ય તેની જે ઓક્સિડેશન અવસ્થાઓ છે એ -3 +3 અને +5 છે. એનું કારણ મેં તમને આપી દીધું. બરાબર, હવે આપણે આગળ વધીએ કે ઓક્સિડેશન અવસ્થાની અંદર બીજું શું હોઈ શકે. બરાબર, તો એક પોઈન્ટ તો હું આવો પણ લખી શકું એના ઉપરથી કે કદ અને ધાત્વીય લક્ષણ વધવાના કારણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા -3 ઓક્સિડેશન અવસ્થા પ્રદર્શિત કરવાની વૃત્તિમાં ઘટાડો થાય. બે કારણના લીધે, કદ અને ધાત્વીય લક્ષણમાં વધારો.
ઉપરથી નીચે તરફ જતા -3 ઓક્સિડેશન અવસ્થા પ્રદર્શિત કરવાના વલણમાં ઘટાડો થાય. મતલબ આ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથમાં ઉપરથી નીચે -3 ઓક્સિડેશન અવસ્થાનું વલણ ઘટે જ ઓબ્વિયસલી, કારણ કે નાઇટ્રોજન અધાતુ છે, અહીં અધાતુ છે, પછી બિસ્મથ તો ધાતુ છે, એનું ઓક્સિડેશન ક્યારેય -3 ન હોઈ શકે. મતલબ કે -3 ઉપરથી નીચે જાય -3 ઘટતી જાય. આ વધારે -3 પ્રદર્શિત કરી શકે. તમે ઉપરથી નીચે જાવ એમ -3 નું વલણ ઘટેના કારણે આ કદ વધે અને ધાત્વીય ગુણધર્મમાં વધારો થાય, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધતું જાય. આ બધા ઇલેક્ટ્રોન મેળવશે ઉપરવાળા, જ્યારે અહીંયાથી ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધશે. નીચેવાળું જે તત્વ હોય બિસ્મથથી મોટા ભાગે ઇલેક્ટ્રોન ગુમાવશે. રેડી? એટલા માટે આવું થાય. આગળ વધીએ. આની અંદર જે આપણે ચર્ચા કરીએ તો એના પછી હું આવું કહી શકું કે ખરેખર તો આ સમૂહમાં છેલ્લો સભ્ય જે બિસ્મથ છે એ ભાગ્યે જ -3 ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન બનાવે. બિસ્મથ ભાગ્યે જ -3 ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન બનાવે. કારણ કે મેં તમને કહી દીધું કે ધાતુ હોય ક્યારે ઇલેક્ટ્રોન ગુમાવે નહીં, ક્યારેક ભાગ્યે જ આવું થઈ શકે. અને હજી એક વાત છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે. કારણ છે નિષ્ક્રિય યુગ્મ અસર. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથમાં +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે. અને યાદ રાખજો મિત્રો, +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે. કારણ એક જ છે, નિષ્ક્રિય યુગ્મ અસર. હા, આના ઉપરથી હું એવું પણ કહી શકું કે બિસ્મથની +5 ઓક્સિડેશન અવસ્થા એકમાત્ર અતિ લાક્ષણિક સંયોજન BiF5 માં જ હોય. બિસ્મથ 5 ઓક્સિડેશન અવસ્થા અતિ લાક્ષણિક BiF5 માં જ હોય, બીજે ક્યાંય નહીં. બિસ્મથ +5 વાળું એક જ જગ્યાએ હોય, BiF5. બાકી બિસ્મથ ક્યાંય +5 વાળું હોય જ નહીં, કારણ કે મોટા ભાગે +3 માં રહેવાનો પ્રયત્ન કરે. જો મેં લખ્યું હોય અહીંયા ઉપરથી નીચે તમે જાઓ એમ +5 ની સ્થિરતા ઘટે, +3 ની સ્થિરતા વધે. તો બિસ્મથની તો મોટા ભાગે +3 સ્થાયી છે, +5 માં મોટા ભાગે જાય જ નહીં, પણ જાય તો એ આવું એક જ સંયોજન હે કે જેને લાક્ષણિક સંયોજન કહી શકાય. રેડી મિત્રો? આગળ વધીએ. બધું સમજતા જજો. કારણ નિષ્ક્રિય યુગ્મ અસર અને નિષ્ક્રિય યુગ્મ અસર મેં તમને આગળના ચેપ્ટરમાં ડિટેલમાં સમજાવી છે. હા, બરાબર. તો આ વાત તો ક્લિયર થઈ ગઈ છે કે સમૂહમાં ઉપરથી નીચે +5 ની સ્થિરતામાં શું થાય? ઘટાડો. +3 ની સ્થિરતામાં વધારો. હા, પછી જ્યારે નાઇટ્રોજનની વાત આવે ત્યારે નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે, બરાબર, નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે એ +3 અને +5 ઉપરાંત એ તો આપે જ +1 +2 +4 +1 +2 અને +4 ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવે. મિત્રો, કારણ કે ઓક્સિજન અને નાઇટ્રોજનની અંદર વિદ્યુત ઋણતા વધારે ઓક્સિજનની છે. એટલે હવે ક્યાંય નાઇટ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે જોડાય તો ઇલેક્ટ્રોન ઓક્સિજન જ ખેંચે, એટલે નાઇટ્રોજનને ગુમાવવો જ પડે. તો ઓક્સિજન સાથે નાઇટ્રોજન હંમેશા પ્લસ ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજન બનાવે. પછી કોઈ પણ હોઈ શકે, +1 +2 +3 +4 અને +5. બધી જ પ્લસ ઓક્સિડેશન અવસ્થાઓ 1 to 5 નાઇટ્રોજન શો કરે. કોની યારે? ઓક્સિજન હારે. ઓક્સિજન હારે નાઇટ્રોજન વિદ્યુત ઋણતામાં ઓછો હોવાના કારણે ક્યારેય નેગેટિવ ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન નાઇટ્રોજન નહીં આપે ઓક્સિજન સાથે, કારણ કે આની વિદ્યુત ઋણતા વધારે છે મિત્રો.
બરાબર, આગળ વધીએ. નાઇટ્રોજન તત્વ હેલોજન તત્વો સાથે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનાવતું નથી. નાઇટ્રોજન તત્વ હેલોજન તત્વો સાથે +5 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બનાવતું નથી. રીઝન કઈ શા માટે? એનું કારણ એ છે મિત્રો, કારણ કે નાઇટ્રોજન પાસે બીજા તત્વોના ઇલેક્ટ્રોનને સમાવીને બંધ બનાવવા માટે ડી કક્ષક હોતી નથી. કારણ કે નાઇટ્રોજન પાસે બીજા તત્વોના ઇલેક્ટ્રોનને સમાવીને બંધ બનાવવા માટે ડી કક્ષક હોતી નથી. ડી કક્ષક હોતી નથી. નાઇટ્રોજન આગળ ડી નથી એટલે હેલોજન જોઈને ઇલેક્ટ્રોન આપે બંધ બનાવવા માટે મલ્ટિપલ બોન્ડ, કારણ કે +5 ઓક્સિડેશન અવસ્થાને 5 વખત જોડાવવું પડે, તો નાઇટ્રોજન સ્વીકારી ન શકે, જેથી કરીને શું થાય કે બંધ ન બને, અને આવા સંયોજનો જાણીતા હોતા નથી. રેડી મિત્રો? એક એક પોઈન્ટ યાદ રાખવાનો, એક એક મુદ્દો યાદ રાખવાનો. એક લાઈન એક પોઈન્ટમાંથી ક્યારેક ક્વેશ્ચન બની જાય નીટની અંદર કે જેડબલની અંદર, એનું કોઈ નક્કી હોતું નથી મિત્રો, અને આપણે પ્રોપરલી સ્ટડી જ કરવા પડશે. પછીની વાત એવી છે કે કેટલાક ઓક્સો એસિડ સંયોજનોમાં ફોસ્ફરસ પણ +1 અને +4 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે. કેટલાક ઓક્સો એસિડ સંયોજનોમાં પણ ફોસ્ફરસ પણ +1 અને +4 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે. મતલબ કે +3 અને +5 તો હતી જ. +3 અને +5 માં તો હોય જ ફોસ્ફરસ ઓક્સિજન સાથે, ઓક્સો એસિડ સાથે, પણ એ +1 અને +4 પણ પ્રદર્શિત કરે પોતાના ઓક્સો એસિડમાં. નાઇટ્રોજનના કિસ્સામાં જો આપણે વાત કરીએ તો +1 થી +4 સુધીની બધી ઓક્સિડેશન અવસ્થાઓની વૃત્તિ એસિડ દ્રાવણમાં વિષમ પ્રમાણમાં હોય. નાઇટ્રોજનના કેસમાં કે કિસ્સામાં +1 થી +4 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ એસિડિક દ્રાવણમાં વિષમ પ્રમાણમાં હોય. મતલબ કે અલગ અલગ પ્રમાણમાં હોય. એક ઉદાહરણ આપણને આપી દીધું, HNO2 બરાબર 3 ટાઈમ્સ. જો તમે એનું દ્રાવણ બનાવી નાખો તો એ HNO3 + H2O + NO આપે. આમાં અલગ અલગ છે. જો અહીંયા +2 છે, અહીંયા કેલ્ક્યુલેટ કરો તો +5 છે, અહીંયા કેલ્ક્યુલેટ કરો તો +4 છે. મતલબ કે અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓની અંદર હોય. નાઇટ્રોજનના કિસ્સામાં +1 થી +4 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થાઓના અંદર રહી શકે એસિડિક દ્રાવણમાં વિષમ પ્રમાણમાં. બરાબર? આવી રીતના એ જ રીતના ફોસ્ફરસની લગભગ બધી મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓ બેઝ અને એસિડ બંનેમાં +5 અને -3 ઓક્સિડેશન અવસ્થાના વિષમ પ્રમાણમાં હોય. આવી રીતના ફોસ્ફરસની અંદર પણ હોય. ફોસ્ફરસમાં પણ એસિડ અને બેઝ દ્રાવણમાં, એસિડ અને બેઝ બંનેમાં મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે. એ હું સમજાવીશ જ્યારે ફોસ્ફરસના ઓક્સો એસિડ આવશે ત્યારે. અને +5 અને -3 તો હતા જ, એના સિવાયની બધી પણ વિષમ અવસ્થાઓની અંદર તમને જોવા મળી શકે. મતલબ કે અલગ અલગ સ્વરૂપે જોવા મળી શકે. જો અહીંયાથી વધારો પણ થયો અને ઘટાડો પણ થયો, મતલબ કે વિષમનો મતલબ આ થયો. અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓમાં એ હોઈ શકે. ફોસ્ફરસ એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓ પ્રદર્શિત કરે, જે કાં તો -3 આરે અથવા તો +5 સાથે વિષમ પ્રમાણમાં હોઈ શકે. મિત્રો રેડી? આગળ વધીએ. બહુ ડિટેલમાં અત્યારે હું નહીં કહું, કારણ કે આગળ આવશે. હવે આપણે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો નાઇટ્રોજન માટે નાઇટ્રોજનની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા 4 છે.
કે સંયોજકતા 4 છે, કારણ કે તેમાં બંધ બનાવવા માટે ડી કક્ષક પ્રાપ્ય હોતી નથી. નાઇટ્રોજનની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા માત્ર ને માત્ર મિત્રો 4 સુધી જ મર્યાદિત હોય, એનાથી વધારે સંયોજકતા કે ઓક્સિડેશન અવસ્થા ન પ્રદર્શિત કરી શકે. ઓક્સિડેશન અવસ્થા નથી બોલતો, સોરી, સંયોજકતા. સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થાનો તફાવત મેં રેડોક્સમાં લખાયો છે, કારણ કે તેમાં બંધ બનાવવા માટે પ્રાપ્તિ એવી ડી કક્ષક હોતી નથી. જ્યારે ભારે તત્વો તેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા સંયોજકતા 6 સુધી ધરાવી શકે, કારણ કે એમાં બંધ બનાવવા માટે ડી કક્ષક હોય. જ્યારે બાકીના ભારે તત્વોમાં મહત્તમ સંયોજકતા 6 હોય, કારણ કે તેમાં બંધ બનાવવા માટે ડી કક્ષક ઉપલબ્ધ છે કે પ્રાપ્ય છે. એક ઉદાહરણ પણ આપ્યું છે, PF6-1, કે જેમાં ફોસ્ફરસ ફ્લોરિન સાથે 6 વખત જોડાયેલો હોય. આના ઉદાહરણની અંદર રહેવું હોય તો NH4+ એ મેક્સિમમ 4 વખત જ જોડાય. આમાં એની સંયોજકતા 4 છે, આમાં આની 6 છે. તો મિત્રો યાદ રાખજો, નાઇટ્રોજન એટલે કે આવર્ત નંબર 2 ના તત્વોની મહત્તમ સંયોજકતા 4 હોય, એને સહસંયોજકતા પણ કહી શકાય. બાકીના તત્વોમાં એક્સપાન્ડ થઈને 6 થાય, કારણ કે એમાં ડી કક્ષક હાજર હોય. તો મિત્રો આપણે આજના માટે આટલું રાખીએ, જેમાં આપણે સમ નંબર 15 થી શરૂઆત કરી, એના પ્રાપ્તિ સ્થાન વિચાર્યા, ઇલેક્ટ્રોન રચના, ભૌતિક ગુણધર્મમાં આવર્તનીયતા, જેમાં આપણે વિચાર્યા પરમાણ્વીય આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બરાબર, આવો ધાત્વીય ગુણ, આવું બધું વિચાર્યું. પછી આપણે રાસાયણિક ગુણધર્મોમાં ખાલી એક જ વસ્તુની ચર્ચા કરી, ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રક્રિયાત્મકતાનું વલણ. તો આજના માટે આટલું મિત્રો. આવતી વખતે ફરીથી આપણે જ્યારે મળશું ત્યારે નાઇટ્રોજનના અપવાદ રૂપ ગુણધર્મો વર્તણૂકથી શરૂ કરશું. ખૂબ અગત્યનું ચેપ્ટર છે, 3-4 ક્વેશ્ચન જનરલી નીટની અંદર આવે છે આમાંથી, જેડબલની અંદર પણ આમાંથી ક્વેશ્ચનો આવવાની પોસિબિલિટી બહુ વધારે છે. સરળ અને આસાન ચેપ્ટર છે મિત્રો, લખીને પ્રેક્ટિસ કરજો, પાકું કરતા રહેજો. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.